હે ભગવાન, આ તો ક્યાં મારે છે? હે ભગવાન ભગવાન, મગર શું કરું યાર, ઇજ્જત ના ફાલુદા જેનું. તો ગાઈસ અમારા જેનીશભાઈ ની બી જોઈ લો, આ હું ખચર ખચર કરે ભગવાન, આ બે તો ભેગા થાય એટલે પતી જાય. ચલો ગુડ મોર્નિંગ, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. તો ગાઈસ અત્યારે અમે જઈ રહ્યા છીએ અમારા દક્ષભાઈના કપડાની શોપિંગ કરવા, કેમ કે પરમ દિવસે એની બર્થડે છે, સેલિબ્રેટ કરવાની છે. તો અત્યારે અમે લોકો જઈએ છીએ કપડાં લેવાને. મારી બે આંખો આવી ગઈ છે, એન્ડ ટાઈમે જ આવી છે, એટલું ગંદુ લાગે છે ને. હવે કાલનો દિવસ બાકી છે, પરમ દિવસે એની બર્થડે છે, કેવી રીતે આંખો મટાડું, કેવું લાગશે ફેસ યાર એક તો. તો ગાઈસ અમારા દક્ષભાઈની બર્થડે જે જગ્યાએ સેલિબ્રેટ કરવાની છે એ જગ્યા અત્યારે અમે જોવા આવ્યા છીએ. અમારા નક્ષત્ર નેબ્યુલા છે એની પાછળનો હોલ છે, તો અમે હોલ જોવા આવ્યા છીએ કે અંદર શું સુવિધા છે શું નહીં. તો અત્યારે પ્રતિક ગયા છે ચાવી લેવા માટે, ચાવી લઈને પછી જોઈ લઈએ અંદર કેવું છે શું છે, શું કહે છે. અને હવે અમે લોકો છે ને માસ્ક પહેરીને જ ફરવાના છીએ, કેમ કે બહુ જ વાયરસ ફરે છે. છોકરાઓ કેટલા દિવસથી બીમાર છે, શરદી મટતી નથી. શરદી મટે ને તો ઝાડા ઉલટી થઈ જાય, ઝાડા ઉલટી મટે ને તો શરદી થઈ જાય. મને બી શરદી થઈ જાય, પ્લસ હવે આંખો આવી છે, એટલે હવે છે ને આપણે માસ્ક વગર ફરવાનું જ નથી. આ તો મારે બ્લોગ બનાવો છે ને એટલે હું માસ્ક કાઢીને બનાવું છું. અને જો અમારી છછુંદરિયાઓ, કોક બોલશે દક્ષ, કોક બોલશે લા હોય. હા બરાબર છે, પણ કોક બોલશે. હા બોલ છે તો લેવા આપણે અંદરથી જઈએ ને, ઉભો રે, અંદરથી જઈએ, આ ખોલીએ છીએ. દક્ષ જેની ઉતરો. અલા યાર આવું નહીં કરો, કોક બોલશે આવી રીતે, ન ચડો, પડી જશો, ઉતરો જલ્દી. પ્રતિક ચાવી લઈ આવ્યા છે, હવે ખોલીને ચેક કરી લઈએ. હા બેટા પતંગ જ ઉત્તરાયણ છે. હા નીચેથી ખોલવાનું છે. હા તો લોક ખોલ્યું, હવે હોલમાં એન્ટર થઈ ગયા. ઓહો બહુ મોટો હોલ છે પ્રતિક આ તો. હા લા સ્ટેજ બી સારો છે, જો ચેર બી છે. ઓહો હો બહુ મસ્ત છે લા, એ સરસ. પ્રતિક એસી બી છે, હા જો વોશરૂમ બી છે. અરે વાહ બહુ ફાઇન હોલ છે. ચાલો ચેર બી છે, સ્ટેજ બી છે બેસવા માટે. દક્ષ તારે કટિંગ થઈ જશે. ઓહ આ જો આ પ્રજા, જો અમારી પ્રજા જો હેડી બાર. બોલ મળી ગયો બોલ. તો પાછળ કઈથી જવાય? ડીમાર્ટ નો બોલ મળી ગયો. ફાટલો લાગે ને, બે બોલ મળ્યા. હા ચાલો આયોજન કરી લઈએ. ચાલો ફોન મૂકું ગાઈસ. તો ગાઈસ તમે જોઈ શકો છો મારી આંખો બહુ ખતરનાક થઈ ગઈ છે યાર. એક તો મારા છોકરાની બર્થડે આવે છે ને આંખો બહુ જ ઇચિંગ જેવું થાય છે. અને મસ્ત મજાનો હોલ જોઈ લીધો છે, બહુ સારો હોલ છે, એટલે મારા દક્ષની બર્થડે અહીંયા સેલિબ્રેટ થશે. બહુ તકલીફ છે આંખમાં. તો ગાઈસ તોફાન 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 કરે. એ રહેવા દે, શું કરવા તોડો છો યાર. બસ હવે બહુ જૂની સ્ટાઇલ થઈ ગઈ બેટા. હવે ચાલો ચાલો તો હવે હોલ જોઈ લીધો છે, હવે જઈએ અમે છોકરાઓના એન્ડ મારા કપડાં લેવા. ગાઈસ છોકરાઓને હવે ટોય જોઈએ છે, તો હું સ્ટેશનરીમાં લઈને આવી છું. હવે એ લોકોને મેગ્નેટ લઈ આપો, પછી અમે શોપિંગ માટે જઈએ, નહીં તો મને શાંતિ નહીં લેવા દે. ઓ મૂકી દે, જેને મૂકી દે, મૂકી દે હહુતરા. મેગ્નેટ મેગ્નેટ હા એ જ લેવાનું છે, બીજું કઈ હું નહીં લઈ આપવાની ભાઈ. એ 10 રૂપિયા 5 રૂપિયાની જ વસ્તુ લઈ આપીશ, બાકી નહીં લઈ આપું. હું 10 તો લઈ લે, ચાલ 10 રૂપિયાની કોઈ બીજી વસ્તુ લે, બાકી 10 થી વધારે નહીં. તો ગાઈસ ફાઇનલી પહોંચી ગયા છીએ પેન્ટાલૂઝ એન્ડ સ્ટાઇલ યુનિકોર્ન ને મોક્સ ને બધું બહુ જ છે. તો હવે જોઈએ જ્યાંથી કપડાં સારા લાગે ત્યાંથી લેવા છે ને. જેનું એવું ગંદુ ગંદુ શું જાય છે તું બધું ગોબરા. ચાલો સાહેબ બર્થડે બોય બહાર નીકળો. એ હે અહીંયા છોડે કોઈ નહીં અડે. આ તો સામે મૂકી દો ને, સામે પાર્કિંગમાં હું લેવા મૂકો, સામે મૂકી દો. કોણ ઉઠાઈ જાય અહીંયાથી, કોણ ઉઠાઈ જવાનું, સામે મૂકી દો. તો ગાઈસ અમારા છોકરાઓની ધમાલ સ્ટાર્ટ થઈ ગઈ છે. જુઓ તમે લિફ્ટમાં યુનિયન. ઓ માય ગોડ લિફ્ટ ઉપર ચડી. ધમાલ કર્યા વગર કપડા સિલેક્ટ કરો. ચલો ધમાલી ધમાલી. અલા મારીશ નહીં ને, કેમ મારે છે? ઓ યાર લેડીઝ નું આવ્યું. નહીં નહીં કિડ્સ છે. ધમાલ નહીં કરો, ધમાલ નહીં કરો. ગાઈસ એક પેન્ટ ટ્રાય કરાઈ છે, જોઈએ કેવી લાગે છે. બધી કમ્પ્લીટ આવી રહી હે? કા છોકરી જેવું લાગે છે? આ બેગી પેન્ટની ફેશન છે બહુ ગાઈસ. છોકરી જેવું લાગે છે એમ કે છે. કેટલા ભલે ને જે હોય તે, પણ લાગે છે હારી. અત્યારે ફેશન છે આની, હે ને? અત્યારે આની જ ફેશન છે. તોડવા નહીં ગાંડા. આપણે લીધી છે, લઈ લીધી છે આપણે. એવું નહીં કરો, અંદર મૂકી દે. ના એવી જીન્સો તો બહુ પડી છે, લેવી હોય તો આવી કઈ સારી રહીએ. બોલો
શું કરવું છે? તો લો બેગી વાંધો ને કલર ડાર્ક કલર નથી આમાં બીજો? ના એ બ્લેક પાછી પેલી એ છે ખિસ્સા વાળી છે, આવી પ્લેન બ્લેક નથી. તો ગાઈસ અમારા જેનીશભાઈ ની બી જોઈ લો. આ હું ખચર ખચર કરે ભગવાન, આ બે તો ભેગા થાય એટલે પતી જાય. તો ગાઈસ એના પપ્પાએ 2 શર્ટ કાઢ્યા છે, સિલેક્ટ કર્યા છે. હવે પેન્ટ પર પહેરી જો કેવા લાગે છે. ઓકે જા ટ્રાય કર, હું આવું છું જા. બ્લેક પેન્ટ પણ આ બેગી પેન્ટ મસ્ત અત્યારે ફેશન છે પ્રતિકાની. જો તમને ગમે તો લો, ને તો કઈ વાંધો નહીં. ફોટા જો, ફોટા મસ્ત આવશે. હા ગાઈસ જો આ કેટલી મસ્ત જોડી લાગે છે, પણ એના પપ્પા સમજતા જ નથી કે ના આવી પેન્ટ નહીં લેવાની. આ પેન્ટ મસ્ત લાગે. ચાલ બતાય પપ્પાને, બહાર નીકળ, પછી આઈને ફોટો શૂટ કરતું થાય. જો બ્રો કેવો લાગે છે બ્રો. ઓ બ્રો, ઓ બ્રો જો આ બ્રો કેવો લાગે છે. અરે યાર તમે વાળ જ મસ્ત લાગે, વાળ છે એટલે જ સારો લાગે છે, ને તો ના સારો લાગે. વાળમાં જ મસ્ત સ્માર્ટી લાગે છે. ભાઈ એ તો સ્ટાઇલ છે, તમે લોકો યાર દેશી હાવ રહો, સ્ટાઇલ જેવું સ્ટાઇલમાં રહો યાર. હાવ અત્યારે એની ફેશન છે, પણ તમને ના ગમે, પણ આની સ્ટાઇલ છે અત્યારે. સ્ટાઇલ છે યાર. તો ગાઈસ જો અમારો બાનનો અમારો હીરો જોઈ લો. ફૂલ ઉગી નીકળ્યું છે પ્રતિક, ફૂલ ઉગવાનું તૈયારી જ છે. હવે આમ જવાની આવવાની તૈયારી છે. હા પેલા તો ગાઈસ આ અમારા જેનીશભાઈ ના બર્થડે ના કપડા છે. કાલે ગાઈસ જો આ કેવું કરે છે, આ મોલમાં આવ્યા છે તો આ કેવું, આય હાય હાય જો તો શોર્ટ કાઢ નાખ્યો. શરમ જ નથી યાર આને. બસ લા એ હવે સારો નથી લાગતો જેનીશ. હે ભગવાન, આય હાય હાય. જોની આ સ્ટાઇલ કેવી મારે છે. બસ લા હવે, હા ચાલો, આમ નજર લાગી જાય પછી છે. ઉચકવા નહીં. મેં તને શું એ શું કરે તું? જેનો એ ગર્લ્સ નથી બોય છે. કિસી કેમ કરે છે તું? અલા એની ટોપી મૂકી દે જેનીશ. એની ટોપી લઈ લીધી ગાંડા તે. મૂકી દે, સ્ટાઇલમાં પહેરાવી દે. ધમાલ ના કરીશ ખોટી. ચાલો હવે ચાલ ભૈયાના કપડા સિલેક્ટ કરીએ. બોલશે કોક બોલશે જેનીશ, બોલતા ને બોલો તો. ચાલ આમ નાટક બસ, કપડા ચેન્જ કર ચાલ. હા રેડી. ફાઇનલી છોકરાઓ માટે કપડાં લઈ લીધા છે. હજી પેન્ટાલુઝમાં જવાનું છે, ત્યાંથી બી બાકી છે દક્ષની પેન્ટ લેવાની. તો ચાલો લિફ્ટ આવી. હા કેમ લિફ્ટથી તું એકલો આવીશ? છછુંદર છે છછુંદર. હા જા. ઓકે ચાલો બસ. ફાઇનલી અડધો થેલો ભરીને કપડાં લઈ લીધા છે. હવે બાજુમાં જઈએ પેન્ટાલુઝમાં, અને આ લોકો એટલી ધમાલ કરે છે એની કોઈ હદ નથી યાર. તો ફાઇનલી બિલ કરાવી રહ્યા છીએ, અને હવે છે ને આ બોક્સમાં મૂકીએ ને એટલે ઓટોમેટિક બિલિંગ થઈ જાય. આ કંઈક મેજિક બોક્સ છે, આમાં કાંઈ છે તો નહીં, તો આમાં કેમનું બિલ થઈ જાય? સ્કેનર હશે આમાં, હે ને? 2000 થઈ ગયા. બોલો અહીંયા કપડાં મૂક્યા ને તરત જ બિલ થઈ ગયું. વાહ જેનીસ તો મેં તો ખાલી એક પેન્ટ ને એક ટી શર્ટ લેવાનું કે તમે બધું ઉઠાવવા માંડ્યા. બસ એક પેન્ટ ને એક શર્ટ, પેલી બધું બીજું લેવાની જરૂર જ નહોતી. તો ગાઈસ તમે જોઈ શકો છો આ લોકોએ છે ને કોઈ દિવસ, હે ભગવાન આ તો ક્યાં મારે છે. હે ભગવાન મગર શું કરું યાર, ઇજ્જતના ફાલુદા. જેનું લાઈ બરસે સાચું કહું તને, ગઈ ફેરા કેવી લાઈ ભરી હતી. તો ગાઈસ આ બહુ ધમાલ કરે છે આ છોકરો. એ માં પડ્યો બસ પડ્યો. છોકરાઓનું શોપિંગ કમ્પ્લીટ થયું છે. હજી દક્ષની એક પેન્ટ લેવાની બાકી છે, અને હવે હું મારું શોપિંગ કરવા જઈશ. મારે શું લેવું છે નક્કી નથી. આપણે તો પ્રાઇમ માર્કેટ જઈશું, જોઈ લઈએ શું થાય છે. તારી બોટલ મને નહીં ખબર. પ્લીઝ તું પડી જઈશ હા ત્યાંથી, સાચું કહું પડી જઈશ. ઊંધા આવશો ને દક્ષ, તે જોઈ છે અમુક રીલ તૂટી જાય છે તો બધું કપાઈ જાય છે શરીર, ખબર છે ને? ચાલો એવી મસ્તી નહીં કરવાની બેટા, એની પડી જશે દાદરમાં. તો ગાઈસ હવે પેન્ટાલુઝમાં પણ સ્પ્રે પડ્યા છે,
તો ભાઈ બંને લગાવવા લાગ્યા. બહુ હેરાન કરે છે આ છોકરાઓ મને. હા એ ભગવાન. બસ તો ગાઈસ હવે પેન્ડાલુઝમાં પણ પ્રતિક બિલ કરાવી રહ્યા છે છોકરાઓ માટે. અહીંયાથી બી કપડાં લીધા. હજી પેન્ટ બાકી છે એની. બસ બસ જેનિસ, કોઈ બોલશે બહાર નીકળ. એ પોલીસ આવી. દક્ષ જેનિસ બહાર નીકળ યાર. બોલી રહી છો તમે લોકો. પ્રતિક આ લોકોને કહો. એક્સક્યુઝ મી, આ લોકોને બોલો ની. ઓય મારા હું બંધ કર. ઓય જો તો એક દિવસ છુપાઈ ગયો છે. જો બહાર નીકળ, બહાર નીકળ. તો પૈસા લેવા તારા પાસે બંધ થઈ જશે તો નીકળ છે ને બહાર. મારા પાસે બહુ પૈસા હે. તો ગાઈઝ અમારા જેનીશભાઈ જો ક્યાં ના ક્યાં છુપાઈ જાય છે અહીંયા સ્ટોરમાં. આપેલા ભાઈ બોલવાની તૈયારી જ છે. શું કરે છે આજે તો આ છોકરો ક્યાંનો ક્યાં ભરાય છે. જો ઉતર, નીકળ, બહાર નીકળ. એમના કપડાં બગડે બેટા. સમજ જરા, સમજ. બહાર કાઢ જેનીશ, એને બહાર કાઢ. દક્ષ એને બહાર કાઢ. જેનીશ નીકળ બેટા. શું કરે છે તું? આ પડશે પડશે, માથું ફૂટી જશે એનું. બિલ આપો મને. ચાલો અમે જઈએ. બાય, રાધે રાધે. 900 નું એક ફાઇનલી શોપિંગ કરીને જમવા આવી ગયા છે. બહુ શોપિંગ કર્યું યાર, થાકી ગયા. અને મસ્ત મજાના જેનુભાઈ જમે છે, દક્ષુભાઈ હાથમાં ડીશ રાખીને જમે છે, પ્રતિક જમે છે. અને હું પણ બહુ થાકી ગઈ છું. અત્યારે મારે અમરોલી જવું હતું પણ હવે અમરોલી જવાનું કેન્સલ. ઘરે જ જઈશું. આવતીકાલે ઉત્તરાયણ મનાવવા અમરોલી જઈશું. તો જો અમારા દક્ષુભાઈ કેવી મસ્તી કરે છે લીંબુથી અને કાંદાથી. અને અમારા જેનીશભાઈ શું કરો છો તમે? જો તો આ કેવું કરે છે, રાઈસ ને પાણીમાં નાખે છે. હે રાઈસ ના ખાતા છે? ખાઈ ગઈ? બહુ બધા ખાઈ ગઈ. હાય. થોડાક જ છે તો એક જ પાઇપ. અને આપણે જાય. અને ચાંદલો આપ્યા ભાઈ, તો ચાંદલો આપ્યા. જો છી આટલી ગંદી શું આવે? અન્ન જેવું કહેવાય એવું ના કહેવાય. છી, અન્ન એ બ્રહ્મ છે. અન્ન એ બ્રહ્મ છે. તમારી મમ્મી શબ્દ વાપરે છે. એ તો કહું છું બ્રહ્મ. એ તો કહું છું મને ભ્રમ છે. બ્રહ્મ બ્રહ્મ. ભ્રમ. પેલો એકલો ગયો.